કે તમારા વીઘે 10 મણ ઘઉં કેવી રીતના વધારે થાય? મિત્રો, આ ગેરબોક્સ એટલી સરસ મજાની વસ્તુ છે જે ખેડૂતોને ખબર જ નથી કે આ ગેરબોક્સનો આખરે ઉપયોગ કરવાનું કારણ શું. અત્યારે તમારા માટે એક એવી વસ્તુ લઈ આવ્યો છું અને તમને આ ઓરણી ખરીદવામાં કેટલો ફાયદો મળવાનો છે. જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એનાથી સેટિંગ નથી રહેતું, કા 2 બાચકા વધે છે કા 2 બાચકા ઘટે છે, એવા બધા પ્રશ્નોનું આજે સોલ્યુશન. અને મોટો ક્યારાનો શું ફાયદો છે એ વસ્તુ ખાસ દરેક ખેડૂત મિત્રોને આ સાંભળવાની છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. અત્યારે આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ચૂક્યા છે અને 1 લાખ સબસ્ક્રાઈબર એટલે મારા માટે 1 મિલિયન બરાબર છે, કારણ કે 1 લાખ ખેડૂતો મારી સાથે છે એ વાતનો મને ગર્વ છે. અને હું ગર્વથી એમ કહું છું કે મારા ખેડૂત મિત્રોએ મને ખાસ સપોર્ટ કર્યો છે, જેનો બધા ખેડૂત મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર માનું છું. અને તમે જેમ ઉઘાડ પગે કામ કરો છો એમ જ હું ઉઘાડ પગે કામ કરું છું ને એ તમારી નજર સામે છે, કારણ કે હું પણ તમારી જેમ પરિશ્રમ કરું છું. અને આજનો આ વિડીયો બહુ મહત્વપૂર્ણ છે તમારી લાઈફ માટે. ખેતી કરવી જ છે તમારે તો આ વિડીયો 1 સેકન્ડ પણ મિસ ન કરતા આજ નથી. આ એક વાત મારી એવી રાખો કે આ વિડીયો સ્કીપ ના કરો. તો ત્યારે આજે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે ત્યારે મેં ઓરણી નવી લીધી છે. આ ઓરણી ખરીદી કરી છે અને આપણે એક વિડીયો આગળ નાખેલો હતો આજે એના 1.5 વર્ષ પહેલા. એના પોણા 2 વર્ષ થઈ ચૂક્યા છે કે મારા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે તો હું ઓરણીને ગિફ્ટ કરવાનો છું. પણ એ સંજોગો એને સમય મર્યાદા હતી કે ભાઈ 1 વર્ષની અંદર, પણ 1 વર્ષ નહીં પણ 1.5 ને પોણા 2 વર્ષ થઈ ગયા છે તો એ મારાથી શક્ય બન્યું નહીં. પણ અત્યારે તમારા માટે એક એવી વસ્તુ લઈ આવ્યો છું કે એક ઓરણી દેવાથી એક જ ખેડૂતોને ફાયદો મળ્યો. પણ આ ઓરણી જેમ કે ભારત એગ્રો એટલે બહુ સરસ મજાની ખેડૂતો માટે, ખેડૂતના હિતમાં ભારત એન્જિનિયરિંગ એગ્રો સાપર, જ્યાંથી આપણે આની ખરીદી કરેલી છે. અને ઓરણી ખરીદવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તમને આ ઓરણી ખરીદવામાં કેટલો ફાયદો મળવાનો છે તે આ વિડીયો તમારે શાંતિથી સાંભળવાનો છે અને શાંતિથી જોવાનો છે અને લાઈક કરવાનો છે. બધું તમે સ્ટેપ બાય સ્ટેપ સમજો. અને દરેક ખેડૂત મિત્રો વાવેતર કરવા માંગે છે તો આ ઓરણીના પહેલા નંબરમાં ખાસિયતો શું છે? ખેડૂત મિત્રો, આ ઓરણીમાં છે લાંબી ચાંચ. જે આપણે કહી છીએ કે નાના ટ્રેક્ટર ખેંચી ના હગે, તો આમાં કોઈ એવો પ્રશ્ન નથી. આમાં નાનામાં નાનું ટ્રેક્ટર પણ આ ઓરણીને સરળતાથી ખેંચી શકશે. તેના માટે આપણે તમે જોવો છો કે આમાં નીચેની જે ચાંચ છે લાંબી છે અને એક